નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ભાવનગર જિલ્લાના જેસરની અંદર એક યુવા અને કહેવાય એક ઉત્સાહી ડીલર સતીશભાઈ પાયલ એગ્રો જેસરમાં આપણે આવ્યા છીએ. સાવિલની શરૂઆત કરવા માટે આવ્યા છીએ અને કહેવાય કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે શરૂઆત અહીંયા અત્યારે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે અને મગફળીના વાવેતરની અંદર શરૂઆતની અંદર જે પહેલો પ્રશ્ન ખેડૂતને જે સતાઈ રહ્યો છે એ છે મગફળી પીળી પડવાનો પ્રશ્ન. મગફળી શાના કારણે પીળી પડે છે એ ખેડૂત આ સુધી જાણી શક્યો નથી, જેના કારણે તે હીરાકસી, લીંબુના ફૂલ એવી અવનવા અખતરા કરતા હોય છે. પણ સાવિલ કંપનીનું એક કહેવાય કે એક વર્ષોથી એક જ પેકિંગ સાથે ખેડૂતના અને ફાર્મરના અને ડીલરોના દિલમાં વસેલી વસ્તુ છે, જે છે એગ્રોફર્ટ ઝેડ. એગ્રોફર્ટ ઝેડની સાથે કંપની પાવર ગ્રીન આપ્યું છે. 1 કિલો પાવર ગ્રીન અને 500 ગ્રામ એગ્રોફર્ટ ઝેડ, આ બંને વસ્તુ મિક્સ કરી અને તમે કોઈ પણ ક્રોપ, જેવા કે શરૂઆત અત્યારે મગફળી છે, મગફળીની અંદર તમે જ્યારે શરૂઆતમાં પીળી પડે છે ત્યારે પીળી પડવાના કારણો ઘણા બધા છે. જેમ કે પહેલો તત્વ એનો છે ફેરસ એમોનિયમ સલ્ફેટ. ફેરસની ડેફિશિયન્સીના કારણે પીળું પડે છે. સેકન્ડ, જમીનની અંદર વધારે પડતું ફોસ્ફરસના કારણે જમીન જે વિકાસ નથી થતો, એના માટે ઝીંક, ફેરસ, કોપર, બોરોન અને મોલ્ડિનમ, જે ગવર્મેન્ટનો 3 નંબરનો ગ્રેડ છે, જે એગ્રોફર્ટ ઝેડ છે અને પાવર ગ્રીન જે ફેરસ એમોનિયમ સલ્ફેટ છે. બધા ખેડૂતોની નમ્ર અપીલ છે અને ખૂબ જ આગ્રહ સાથે કહું છું કે આનો એક વખત સ્પ્રે કરો, સારા રિઝલ્ટ મળશે, લોંગ ટાઈમ રિઝલ્ટ મળશે. જમીનમાંથી જે પોષક તત્વો ઘટે છે, ઝીંક, ફેરસ, કોપર, બોરોન, એ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે. છોડનો વિકાસ થશે, રોગ પ્રતિકારક છોડ ઊભો થશે અને સારું ઉત્પાદન માટે તમારા માટે બેસ્ટ ઝોટો અમે લઈને આવ્યા છીએ જેસરમાં પાયલ એગ્રોમાં. જે તમે એકવાર મુલાકાત કરો અને એક વખત સ્પ્રે કરો. લાંબી કિંમત કાંઈ છે નહીં, પણ એક વખત તમારા ઉપયોગથી જ અમારી ગુણવત્તાનો સાબિત થશે. ધન્યવાદ.